સુરતના સારોલી વિસ્તારમાં કાપડ વેપારી સાથે થયેલી છેતરપિંડીના મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે। સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી કુબેરજી વર્લ્ડ ટેક્સટાઇલ માર્કેટમાં શ્રી અરહમ સિલ્ક મિલ્સના પ્રોપ્રાઇટર વિજિત ચંદનકુમાર શાહ સાથે લાખોની છેતરપિંડી કરવામાં આવી હતી। ફરિયાદ મુજબ આરોપીઓએ મીઠી વાતો કરી અને વિશ્વાસમાં લઈ વેપાર શરૂ કર્યો હતો। શરૂઆતમાં સમયસર ચૂકવણી કરીને વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓએ મોટા પ્રમાણમાં કાપડનો માલ મંગાવ્યો હતો। આરોપીઓએ દલાલ અમિતભાઈ ગુરનાની મારફતે તારીખ 20 માર્ચ 2024 થી 3 જૂન 2024 દરમિયાન અલગ અલગ બિલથી કુલ રૂપિયા 7,10,962નો માલ મંગાવ્યો હતો, જેમાં માત્ર રૂપિયા 1 લાખની ચૂકવણી કરી બાકીના રૂપિયા 6,10,962 ચૂકવ્યા વગર છેતરપિંડી આચરી હતી। આ મામલે સારોલી પોલીસે ઝડપી કાર્યવાહી કરતા તમામ આરોપીઓને અમદાવાદ ખાતેથી પકડી પાડ્યા છે। પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તમે જોઈ રહ્યા છો આદિત્ય ટાઈમ ન્યૂઝ ચેનલ, ગૌતમ કુમાર બિરાડે સાથે।